ભાઈ હા ભાઈ તમે તમારા બરામાં ખેતરમાં કામ કરવાનું કહો એટલે ઈજી ઇન કે છે ને કે પેટમાં દુખાય છે ઓ ભાઈ સાચી વાત છે કોમ કરવાનું કીએ એટલે એમ કે મને પેટમાં દુખાય છે તો હાલ જ હું ગામમાં હેડો આવશું એકને ડીજે વાગતું તું એને ગધાડા ગોળ કૂદો હજી તું માંગા હજી ખાલી ના ભાઈ મારે નહીં આપું તો એક સામાન જીવેડો તો મને ભેગો ના જીવડા તમે ભાઈ ઉષા ભાઈ તમે પેલી બાજુવાળી કાચી કો તમને કહેતી હતી હું કહેતી હતી મન કે મને 50 રૂપિયા તમે મને આલો તો હું તમને કહું હારું હું આલુ લે હેડી લે ભાઈ 50 રૂપિયા ભાઈ એ કહેતી હતી કે તારા ભાઈને છૂટા દે નકર પોલીસ સ્ટેશનમાં જઈને પાછો કેસ કરવો પડશે ભાઈ સમજી જજો નકર રિઝાઇન કહેતા હતા તો પોલીસમાં કેસ કરતો ને તો પોલીસ ઘેર આવીને પડા ફોડી નાખી સમજાઈ જજો પા તમારા ભાઈને ચલો કામ હો ગયા ભાઈ 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 કેટલો ગારો થઈ ગયો હો ભાઈ ભાઈ હા ભાઈ જલ્દી ઘેર હેડો કેમ ભાઈ હું થયું કાકાના જબરજસ્તી 3 જણા ભાઈ આયા અને ગાડીમાં નસીન લઈને જતા રહ્યા લે હેડ ભાઈ હેડો ભાઈ ભાઈ બોરા બોરા ઓય વાત તું હા ભાઈ તને ગાડીનો નંબર યાદ છે ભાઈ મને ગાડી નંબર તો યાદ નહીં પણ એના પર ગાડી પર એવું લખેલું હતું 112 અને કાકા તું દારૂ પીવો યાર હેડો હેડો માન્ય આબુ તું તો મને ખૂટે ને ખાય હા ઠંડી ચી પડે છે હા હરી ગયા ભાઈ હા ભાઈ ઠંડી ચી પડે છે ની કઈ તો ભાઈ જેને રાતે 12 વાગે ચાળા વાળ્યા હોય અને પોળક કર્યું હોય ને એને ખબર પડે ઠંડી ચી પડે છે અને રાતે 8 વાગે ગોદામ પહેા પહેલા 9 વાગે ગોદામમાં નીકળે ને તા ને ખબર ના પડે ઠંડી ચી પડે છે ભાઈ હા ભાઈ આ છેડો પકડજો લાવ ખબર નહીં પડતી મગજ વગર ના વચ્ચે કોણ લાઈટ નો છેડો જોડેલો હોય આ તો બંધ છે સારું કર્યું ભાઈ તે કીધું ના કર હું મરી જોત પેલા ધબકારા વધી ગયા તો મિત્રો એ સ્કૂલે જઈને છોકરો આવે એને આપણે એક પ્રશ્ન પૂછ્યો ભાઈ હા ભાઈ તમે સ્કૂલે જઈ આયા ના ના ભાઈ હું મકોડાનો જન્મ જતો હાલ જ આવ્યો તમે દોઢું બોલો છો હા થોડો હું તમને એક પ્રશ્ન પૂછું એનો જવાબ તમે મને આલશો ઓવા તમે કેવા વિદ્યાર્થી છો સીએમપી સીએમપી એનો મતલબ હું ભાઈ એનો મતલબ કે અમે છેલ્લી બેન્ચીસે બેહવા આમ ભાઈ એનો ફાયદો શું થાય છેલ્લી બેન્ચીસે બેહવાનો એનો ફાયદો નંબર 1 કે સાહેબ લગભગ પાછળ લેસન જોવા આવી ના ફાયદો નંબર 2 હું ભાઈ ભાઈ ફાયદો નંબર 2 કે રે જિંદગીમાં આગળ જ જોય એટલે મોટી નોકરી મળે છેલ્લી બેન્ચીસ વાળા મોટી નોકરી મળે